તો આજકાલ બાળકોને નાની ઉંમરમાં હાર્ટ એટેકનો ખતરો રહેશે. તેમની વચ્ચે હૃદય રોગ વધી રહ્યો છે. નિષ્ણાતો આનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી અને ખાનપાનને માને છે. આ સિવાય અમુક પ્રકારનો તણાવ પણ બાળકોને હૃદયને જોખમમાં મૂકે છે. જો સમયસર આનું ધ્યાન રાખવામાં ન આવે તો વધતી ઉંમર સાથે જોખમ પણ વધે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કાર્ડિયોલોજિસ્ટના મતે કે નાની ઉંમરમાં બાળકોને હાર્ટ એટેક કેમ આવે છે. તો આખરે શા માટે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે? આજકાલ બાળકો કોઈ શારીરિક કામ નથી કરતા, કોઈ જ શારીરિક પ્રવૃત્તિ નથી, તે મુખ્ય કારણ હોઈ શકે. આજકાલ બાળકો ઓછું ચાલે છે અને ઓછું રમે છે, કારણ કે જે પ્રકારે આખી જીવનશૈલી ચાલે છે. પહેલાંના જમાનાની વાત કરીએ તો શાળાએ જવા માટે લોકો ચાલીને જતા હતા. પછી એક એવો જમાનો આવ્યો કે નાના બાળકો સાયકલ લઈને જતા હતા. અને હવે તો ટેકનોલોજી એટલી બધી છે, વાહનો એટલા બધા છે કે લોકો વાહન લઈને જ શાળાએ જાય છે અને રમત પણ ઓછી થઈ ગઈ છે. તેમનો ઉછેર, તેમાં ફાસ્ટ ફૂડનું કલ્ચર ખૂબ જ વધી ગયું છે. હાલતે ને ચાલતે ફાસ્ટ ફૂડ ખાવામાં આવે છે અને આ ફાસ્ટ ફૂડના કારણે હૃદયનું જોખમ હવે નાના બાળકોમાં વધી રહ્યું છે. સતત મોબાઈલમાં રહેવાનું પણ એમાંનું એક કારણ માનવામાં આવે છે. મોબાઈલમાં રહો છો તો તણાવ તો વધે જ છે, પરંતુ તેની સાથે શારીરિક એક્ટિવિટીઝ તમામ બંધ થઈ જાય છે. એક જ બાળક એક જ જગ્યાએ કલાકો સુધી પડ્યું રહેશે અને મોબાઈલમાં વ્યસ્ત રહેશે અને હૃદયનો હુમલો તેના કારણે આવી શકે છે, કારણ કે એવી જ આખી આ ઘટના છે. પરસેવો પડે તેવી રમતોનો અભાવ જોવા મળે છે. આપ જ યાદ કરો કે જ્યારે આપ નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા અને આપનું બાળક કઈ રમત રમી રહ્યું છે. અત્યારના બાળકો ઘરની અંદર જ એટલી રમતો રમે છે, પણ તેમાં વિડીયો ગેમ્સ હોય, કોમ્પ્યુટર હોય કે મોબાઈલ હોય, શારીરિક નહીં. અને તે જ એક મુખ્ય કારણ છે. અભ્યાસનો તણાવ પણ વધ્યો છે, તે પણ એક મોટું કારણ છે, જેમાં બાળકોનો પણ આપણે વાંક ન કાઢી શકાય. અભ્યાસનો તણાવ એટલો છે, ટેન્શન એટલું છે કે પરિવારના સભ્યો ખુદ કહે છે કે ભાઈ ભણવા બેસ, રમવાનું પછી. અને આ જ એક કારણ છે કે હાર્ટ પર અસર થતી હોય છે. બાળકોને ચરબીયુક્ત વસ્તુઓ પણ વધુ પસંદ આવે છે ખાવામાં. બટર હોય, ચીઝ હોય, તે એક લિમિટ સુધી બાળકોમાં બરાબર છે, પરંતુ જો તેનો ઉપયોગ, તેની ખાનપાન વધી જાય છે તો એક બાળક માટે ખતરારૂપ સાબિત થાય છે. ઘણી માતાઓ ઘરે રોટલી બનાવવાને તેને બદલે તૈયાર નાસ્તો મૂકી દે છે. તૈયાર નાસ્તો એટલે કે તળેલો નાસ્તો જ આપણે કહી શકાય. તે તળેલો નાસ્તો જે નાના બાળકોમાં કોલેસ્ટ્રોલનો ખતરો વધારે છે અને અલ્ટિમેટલી હાર્ટ પર જ અસર લાંબા ગાળે વધે છે. આપને જણાવી દઈએ, આ બધા એ જ કારણો છે જેના કારણે હાર્ટ પર આ ખતરો ખૂબ જ વધી રહ્યો છે, બાળકોમાં વધી રહ્યો છે. તે મુખ્ય કારણ આપણે કહી શકાય. હવે એ પણ જોઈ લઈએ કે શું બાળકો પર તણાવ વધી રહ્યો છે અને આખી જે આ તણાવ વધ્યો છે જે હાર્ટને કારણે, બાળકોના હાર્ટને લઈને, તે બાબતે આખરે ડૉક્ટરો શું કહે છે તે પણ આપણે સાંભળીશું, કારણ કે આ તણાવ વધ્યો છે. ડૉક્ટરોની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, તે સાંભળી લઈએ. તો સૌથી પહેલાં આપણે બતાવી દઈએ કે બાળકોમાં હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ. સૌથી અગત્યનું છે બાળકોને હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ. તો સૌથી અગત્યનું, બાળકને તણાવ ન લેવા દો, ટેન્શન ન લેવા દો. બાળક નાનું છે, તેનું મગજ એટલું ટેન્શન લેવા માટે તૈયાર નથી. ખોટું ભણવાનું ટેન્શન કે અલગ કોઈ પણ ટેન્શન હોય. આપને જણાવી દઈએ કે જે હાર્ટ એટેકની ઘટના બની છે તે 3rd સ્ટેન્ડર્ડના બાળકમાં આવી છે, પરંતુ આ એ તમામ બાળકો માટે છે જે મેચ્યોર્ડ નથી, તે તણાવ લેવા માટે તૈયાર નથી. બાળકોના આહાર પર ધ્યાન આપો. તે શું ખાય છે, ક્યારે ખાય છે અને કેટલી માત્રામાં ખાય છે તે જાણવું એટલું જ જરૂરી છે. બ્રેડ ખાય છે, ચીઝ ખાય છે, બટર ખાય છે, તે બધી વસ્તુ સારી તો છે, પરંતુ એક માત્રાથી વધારે લીધી તો તેનાથી ખતરો વધી જાય છે. ફાસ્ટ ફૂડ જો આપ અવોઇડ કરી શકો છો તો કરવું જરૂરી છે. ફાસ્ટ ફૂડ ખાવાથી બાળકોને ખતરો થઈ શકે છે તેમના હાર્ટ પર. નાનપણથી જ નિયમિત કસરતની ટેવ પાડો. નાનપણથી જ કેટલીક કસરતો હોય, જેમ કે પુશઅપ્સ હોય, પુલઅપ્સ હોય, તે ખૂબ જ સામાન્ય છે. કોઈ પણ બાળક કોઈ પણ નાની ઉંમરે કરી જ શકે છે. જો એ નાનપણથી જ કરશે તો તે આગળ જતાં વધુ સારી રીતે કરી શકશે, પરંતુ સૌથી વધારે અગત્યનું, તેમનું હાર્ટનું પમ્પિંગ ખૂબ સારું આવશે. નાની ઉંમરે ડાયાબિટીસ હોય તો તેનું મોનિટરિંગ રાખવું પણ એટલું જ જરૂરી છે. તેને હલકામાં ના લો. જે રોગ જે મોટા લોકોને 50 વર્ષ પછી નોર્મલી આવે છે, આજકાલના બાળકોમાં જન્મતાની સાથે જ આવી જાય છે, અને તે છે ડાયાબિટીસ. તેને રેગ્યુલર મોનિટરિંગ કરો અને તેને લઈને મેડિકેશન પણ એટલું જ જરૂરી છે.
બાળકોનું બીપી પણ સમયાંતરે તપાસવું જરૂરી છે. બીપી જનરલી તો નોર્મલ આવતું હોય છે, પરંતુ તેને સમયાંતરે તપાસો. શું તણાવના કારણે તેના બીપીમાં વધારો થાય છે કે નહીં તે આપણને નથી ખબર, પરંતુ હોઈ શકે છે, તે આવી શકતો હોય તો તેને લઈને પણ આપ અત્યારથી જ ધ્યાન રાખો, કારણ કે જીવનશૈલી ખૂબ બદલાઈ ગઈ છે. બાળક ચરબીયુક્ત હોય તો ચરબી બર્ન કરવા વર્કઆઉટ પર નાનપણથી જ ફોકસ કરો. કેટલાક બાળકો છે તેમાં વર્કઆઉટનો અભાવ હોય છે. જો તમારો પારિવારિક ઇતિહાસ હોય છે તેનો, તો આપે પણ સાવચેત રહેવું જ પડશે તેને લઈને. સ્થૂળતાના કારણે બાળકોને હાર્ટ એટેકનો ખતરો વધુ હોય છે. બાળક જાડું હોય નાનપણથી જ તો હાર્ટ એટેકનો ખતરો બહુ જલ્દી આવે છે. આ તમામ કારણો છે જે આપે ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે. કે વધારે પડતું સ્ક્રીન ટાઈમ, મોબાઈલ્સ, મીડિયા એ વધારે યુઝ થતો થઈ ગયો છે બાળકોમાં, જેના લીધે ઊંઘના કલાકો ઓછા થયા છે. અને બીજી વસ્તુ કે જે પેરેન્ટલ પ્રેશર છે કે મારા છોકરાને તો આ જ બનવું જોઈએ, મારા છોકરાને આ આવડવું જ જોઈએ, ડિપેન્ડ્સ એના બાળકોની શું એક્ટિવિટી છે, એને શેમાં લાઇક છે, ડિસલાઇક છે એ જાણ્યા વગર, અને ઓલવેઝ દે કમ્પેર વિથ અધર ચાઇલ્ડ. બાળકોને હારતા નથી આવડતું આજની જનરેશનમાં. તો આ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટરે શું કહ્યું તે આપણે સાંભળ્યું. હવે આપને એ પણ જણાવી દઈએ કે હાર્ટ એટેક આવે તો આપે શેનું ધ્યાન રાખવાનું છે, શું કરવાનું છે. બાળકને ક્યારેય પણ શ્વાસ લેવામાં સમસ્યા જણાય તો આપ અત્યારથી જ સાવચેત થઈ જાઓ. અલર્ટ થઈ જાઓ. જો આપના બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, સૌથી પહેલાં તેને જમીન પર ઉપર સીધા સુવડાવી દો, અને ત્યારબાદ સીધા સુવડાવ્યા બાદ આપ હથેળી વડે તેની છાતી પર CPR આપી શકો છો. આપણી સરકારે પણ અનેક વખત કહ્યું છે CPR કેવી રીતે આપવું. એમ્બ્યુલન્સને કોલ કરી બાળકને જલ્દી જ હોસ્પિટલ પહોંચાડો. તેને ગંભીરતાથી લો. જો શ્વાસને લઈને તેને કોઈ પણ તકલીફ થતી હોય તો એમ્બ્યુલન્સને તાત્કાલિક બોલાવો અને કોલ કરી બાળકને પહેલાં હોસ્પિટલ પહોંચાડીને પ્રાથમિક સારવાર આપો. બાળક સાથે સતત વાતચીત કરતા રહો, જેથી આપનું બાળક અનકોન્શિયસ ન થાય, તે ભાનમાં જ રહે અને તેના કારણે તેનો જીવ બચી શકે છે. જો એક વખત તેનું ભાન જતું રહ્યું તો શક્યતા છે કે વધારે તકલીફ એને પડી શકે છે. તો સમય વેડફ્યા વગર બાળકને તરત જ તેની સારવાર આપો, તે ખૂબ જ જરૂરી છે. તો મૃતક બાળકીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તે મસ્ત મોટા સ્કૂલ બેગને લઈ જતી જોવા મળી રહી છે. ત્યારે આ ઘટના બાદથી સ્કૂલ બેગના ભારણનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. તો હાલના સમયમાં નાના બાળકોને પણ માથે ભણતરનો ભાર એટલો વધી રહ્યો છે કે તે સતત સ્ટ્રેસમાં રહેશે. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સ્કૂલ બેગમાં વધારે પ્રમાણમાં વજન ઉચકવું પડી રહ્યું છે, અને તેના કારણે જ સ્ટ્રેસ પણ તે લોકોનો વધી રહ્યો છે.